તો મિત્રો હું તમને દેખાડી દઉં એ વસ્તુ ના 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 નથી દેખાડી કે દેખાડી દઉં હાલો તમે બધાય મારા ભાઈઓ છો એટલે હું તમને દેખાડી જ દઈશ હાલો 3 2 1 લેટ્સ ગો સ્વાગત છે તમારું મારા બાંગા જેવા વિડીયોમાં તો કેમ છો બધા મિત્રો મજામાં છે તો વેલકમ બેક ટુ માય યાદવ ડેરી ફાર્મ કેમ છો બધા મિત્રો મજામાં જ રહેવાનું યાર અને અત્યારે આપણે હે ને મેઇન પોઈન્ટ ઉપર હતા ત્યાંથી નીકળી અને આજ ઊભા રહેજો દીર્ઘ તો મિત્રો હું તમને દેખાડી દઉં એ વસ્તુ ના 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 નથી દેખાડી કે દેખાડી દઉં હાલો તમે બધાય મારા ભાઈઓ છો એટલે હું તમને દેખાડી જ દઈશ હાલો 3 2 1 લેટ્સ ગો આ છે સરપ્રાઈઝ વસ્તુ જે હમણાં કીધું ને હું કહેતો હતો કે ન્યૂ ફેમિલી મેમ્બર આવશે એ આ છે અને મેં આ કોણ છે ને મને નથી ખબર પણ આવી ગયું ને 3 દિવસ થયા પણ મને વિડીયો બનાવવાનો મોકો જ નહોતો આવ્યો આજ વિડીયો બનાવવાનો મોકો આવ્યો તો મેં કીધું હાલો આજ વિડીયો શૂટ કરી લઈ અને જો આવી રહ્યું આપણું એ ફેમિલી મેમ્બર બરાબર અને આમાંથી આ છે કાં તો આ છે આ બેમાંથી કોકિંગમાં પણ અહીં વોઇસમાં ખીલો જ નથી હું એટલે અહીંયા આવીને વોઇસમાં વિડીયો શૂટ કરું છું એક બાજુ આ એક બાજુ અને એક બાજુ હું તો આવી રીતે શૂટ કરું હું પણ આજની સરપ્રાઈઝમાં તમને ખબર તો પડી ગઈ છે થંબનેલમાંથી પણ આ થંબનેલમાં મેં આને લીધું જ નથી બરાબર એટલે પણ થંબનેલ કેવું લાગ્યું ને એ જરાક કોમેન્ટમાં કહી દેજો કેમ કે આજે ખર મેં મારી બેસ્ટ ટ્રાય લગાડેલી છે થંબનેલમાં જો આવી રહ્યું અને આપણો લખણ વત્તા નંબર 1 ને જે રહ્યો હે ને એ આપણો લખણ વત્તા નંબર 1 વિડીયોમાં તો ભાઈ એને ના લ્યો એટલે વિડીયો કંઈ નથી ને એ રહ્યું જો હરખેથી દેખાડ દઉં અને જરીક સિનેમેટિક શોટ જોવા હોય તો આગલા વિડીયો હું તમને દેખાડીશ પણ આજના વિડીયો નથી દેખાડતો કારણ કે નકર હે ને એમાં ગીત બીત ને બધું થોડુંક વધુ કામ કરવું પડે એટલે એને ગીત ગોતવા જવાની બધું મુશ્કેલ છે એટલે હું તમને એ કાલે જ દેખાડી હાલો આપણે મેન પોઈન્ટથી જઈએ તો મિત્રો અત્યારે અમે વિડીયો ચાલુ અહીંયા મસ્ત આપણી મેન જગ્યાએ આવી ગઈ જો આ જો અહીંયા ગીત બીત હાલે છે પણ તમને દેખાતા નહીં હોય કેમ કે હું બ્લર કરી દીધા અને કેમ કે નકર કોપીરાઇટ આવી જાય યાર બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે અને જો આ વસ્તુ જઈ હું અહીં બેહું ને અહીંયા મને હે ને આ વસ્તુ જોઈને બહુ ખુશી થાય કેમ કે હવે પહેલાંની કહાનીની એક વાત ઉખેર દઉં વાત ઉખેરું કહાનીની પહેલી શરૂઆત તો એમાં શું થયું હતું કે અમે અહીં નહોતા પહેલાં જે મારા પપ્પાના મામા હતા ને હા તો જ પહેલાં એ હતા વિયારામાં એ હું તબેલો ખોલ્યો એ વયા ગયા મારા બાપાજી છે મારા પપ્પાના પપ્પા એને કીધું હતું કે ભાઈ આપણે તબેલો ખોલવો હોય તો એને તબેલો ખોલ્યો એ જે જગ્યાએ મારા પપ્પાના મામા રહેતા હતા ને એ જગ્યાએ તબેલો ખોલ્યો એ કેમ કે એ મામા વયા ગયા એટલે છે હજી જીવે છે પણ એમ ઊંઘ વયા ગયા એના દેહમાં બરાબર તો એમાં હું પછી આમ ખોલ્યો તબેલો અમે કેટલી ભીન લઈને આવ્યા હતા એક લઈ આવ્યા ને 1 થી 2 ભીન લઈ આવ્યા હતા અમે અને પછી એ પ્રમાણે સ્ટાર્ટિંગ કરી હતી અને સ્ટાર્ટિંગથી ધીરે ધીરે આગળ વધતા ગયા ઝૂંપડું હતું ત્યાં રહેવામાં એટલે અટાણી કંઈ બંગલો તો નથી ઝૂંપડું જ છે પણ આજથી ને ખરાબ ઝૂંપડું જો આ હે ને આજથી ને ખરાબ ઝૂંપડું હતું ત્યાં બરાબર એટલે પછી અમે ધીરે પછી મારા પપ્પાને બોલેરો આપતા ત્યાં છકડો હતો જોકે દેહમાં છકડો આપતા અને બોલેરો આપતા પછી ખડ ફરવા જતા એ ને મારા પપ્પાના ભાઈ એ બે જતા ખડ ભરી આવતા હોટલમાં ખાતા અને આવતા પછી વળી ભીહું નાખતા ને એમ કરીને વધારી ભીહું પછી ગયા અમે બીજા પ્લોટ ત્યાં ભાડે હતો પ્લોટ ત્યાં અમારા બાજુમાં એક માણસ રહેતા હતા તો ત્યાં પૂગ્યા હતા ને ત્યાં તો અમારે 10 ભીહું થઈ ગઈ હતી
પછી ત્યાંથી બીજા પ્લોઇટી ગયા, બીજા પ્લોઇટી પાછા ક્યાં ગયા હતા, પાછા અહીંયા ગયા હતા બરોબર. એ એક જગ્યા છે રોડ ઉપર, ત્યાં ગયા. પછી ત્યાંથી સીધા આવ્યા હતા અમે આ પ્લોઇટી. મિત્ર થોડીકમાં મમ્મી આવી ગઈ હતી એટલે વિડીયો બંધ કરી દીધો હતા. અને આપણે ક્યાં પૂગ્યા હતા ભાઈ? આ તો પહેલાં એ વાત પૂગી હતી ને, અને અટાણે આ કરી લીધું. જો આ કરવામાં જે સ્ટ્રગલ હતું મને તો કંઈ નથી ખબર. મને તો અટાણની આ પ્લોટની ખબર છે, પણ બધાની વાતો સાંભળીને ખબર પડી જાય. જો કે સ્ટ્રગલ હવે મેં વાત સાંભળીને વિચાર્યું કે મારા પપ્પાને ને એને કેવું સ્ટ્રગલ હશે. એટલે મતલબ મહેનત કરવી જરૂરી છે. આમાં મહેનત કરો ને તો જ આગળ વધાય એમ છે. બાકી હવે એ પ્રમાણે તમે ગાડીનો જ એડવાન્ટેજ લઈ લ્યો, નહીં નથી દેવો અટાણ. બાકી કોઈક હેટર હોય એ વળી શું કરે ને એમને ખબર છે, એટલે અમારે તમને એડવાન્ટેજ નથી દેવો. હા, એવું નથી હું કે ભાઈ બધા હેટર્સ છે ને તમે આમ છો ને તમે તેમ છો, એવું કંઈ મને નથી. પણ કોક હોય એવા, બધાય તો એક જેવા ના હોય. કોક એવા હોય ને જે એવું કરે. પણ અત્યારે મોજ છે કા નકા જઈ એક બે ભીહું હતી ને તઈ તો તઈ કામ નહોતું, પણ તઈ કંઈ હતું નહીં. અટાણે ગાડીઓ આવે ના નથી ને બધું વાડી તબેલા ને ભીહું ને એવું બધું હોય એટલે અટાણે મોજ છે. એ ઓલો શું હતું પાડો હે પાડી પાડી કોંગ્રેચ્યુલેશન્સ મિત્ર. પાડીની જ અમારે વેટ હતી. પાડા જ આવ્યો નહીકરા બધાય. એટલે આ પાડી આવી મને ખબર નથી. 3 દી પહેલાં મને આ જાણીએ કીધું જો આ બુદ્ધ પાગલ इस गौर से देखिए इस बंदे की तस्वीर को. અને આ વિડીયો લાંબો થાય છે, હું નથી થતો હજી 4-5 મિનિટનું છે. એટલે એ પ્રમાણે હતું. અને પછી 3 દી થયા મને પછી આ કહે કે ભાઈ પાડેડાનું. એટલે આજ મારે ભણવા જવાનું હતું. એક શર્ટ ઉતારીને શર્ટ પહેર્યો તે વળી પાછું કેન્સલ થઈ ગયું. વળી પાછો શર્ટ ઉતારીને આ પહેર્યો. પછી વળી થંબનેલ બનાવીને વળી પાછો વિડીયો શૂટ કરવામાં લાગ્યો. વિડીયો શૂટ કર્યો. અરે આ 3 દી પહેલાંનું આવી ગયું એટલે આ નથી દેખાતું બરાબર. મારા ધ્યાનમાં તો આવી ગયું હતું પાડેલું થાય છે ને, મારા ધ્યાનમાં આવી ગયું, પણ હું થયું ને કંઈ ખબર જ ના પડી એવી રીતે. એટલે થોડુંક સોરી કહી દઉં કેમ કે આપણો વિડીયો નહોતો આવ્યો ને એટલા દી 4-5 દીથી બંધ હોય ને, કેમ કે મહેમાન આવ્યા છે. મહેમાન તો બહુ ખાસ નથી કા કરના જ છે. એટલે એમાં વિચારી શકો તમે. એટલે એવું બધી કહાની હતી. પણ હવે ડરવાની વાત નથી. હવે ડેઈલી તમારો ભાઈ વિડીયો મૂકીએ. હું કેમ પણ સપોર્ટ કરજો યાર. તમારી વાહ હું કેટલી મહેનત કરું આ લોકો. પહેલાં જો હું થંબનેલ બનાવું, પછી વિડીયો શૂટ કરું આવી સારી ક્વોલિટીમાં, અને આ હાથ અટણ મારો હજી દુખે. અને વળી પછી હું કરું એડિટિંગમાં બધા પાર્ટ જ્યાં કટ માર્યા હોય ત્યાંથી સ્મૂથ કરું. પછી બધા મીમ્સ લગાડું, પછી બધા ટેક્સ્ટ લગાડું, ક્વોલિટી લગાડું, પછી પાછળ જઈને જે બધું લખવાનું હોય એ કરું, પછી શેડો બેડો કરું, ડાર્ક બાર્ક કરું, પછી વિડીયો ડાઉનલોડ કરું, પછી પાછું થંબનેલમાં જઈને એનો ડાર્ક બાર્ક કરીને એના ફોટોસ લઈને એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરું. એ બધું કરીને પછી એમાં શેડો કરું ને એ બધું ઇમેજ સાઇઝ એનાથી સિલેક્ટ કરીને પછી એને ડાઉનલોડ કરું. પછી વિડીયો સિલેક્ટ કરું, એમાં ટાઇટલ લખવા પડે, હેશટેગ મારવા પડે, અને પછી એમાં થંબનેલ મારવા પડે. પછી 1-2 કલાક યુટ્યુબમાં રહીને એને અપલોડ કરવું પડે. એટલી મહેનત લાગે એક વિડીયોમાં. અને તમારે વ્યૂઝ નથી દેવા. જોવો વિડીયો જોવો. તમારે આવા વિડીયો તમને ક્યાંય જડે. એટલે હવે આજની વિડીયોમાં એટલો જ, કેમ કે વિડીયો લાંબો થઈ ગયો. તો મળીએ તમને આગલી વિડીયોમાં. આઈ હોપ બધા ખબર મળીએ તમને આગલી વિડીયોમાં. જય દ્વારકાધીશ.